હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં બધા? ઓકે વેલ, તો આપણે સરસ મજાનું ચેપ્ટર બીજું પૂરું કરી દીધું છે. મસ્ત મજાનું દાખલા એના જોઈ લીધા છે. એના જે MCQ વિવિધ પરીક્ષામાં પૂછાયેલા છે અથવા તો પૂછાઈ શકે એવા છે, જે ડિફિકલ્ટ ટાઈપના છે, બધા MCQ પણ આપણે સોલ્વ કરી નાખ્યા છે. એની મસ્ત મજાનું આખું એક્ઝામ્પલ સહિત ટૂંકમાં ચેપ્ટર આખું પૂરું કરી દીધું છે. હવે આપણે એવું કહી શકીએ કે ભાઈ જે આ ચેપ્ટર મસ્ત મજાનું આપણે બીજું જોયું છે, એના આધારે આપણને પરમાણુ વિશે બહુ બધી ખબર પડી ગઈ છે. પરમાણુનું કેન્દ્ર શું છે, પરમાણુની ઇલેક્ટ્રોન રચના શું હોય છે, પરમાણુની અંદર ઇલેક્ટ્રોનની ગોઠવણી કઈ રીતે હોય છે. અધરવાઇઝ જો આપણને ઇલેક્ટ્રોન ગોઠવવાનું કે તો આપણે ઇલેક્ટ્રોનની ગોઠવણી પણ કરી શકીએ. એટલે આપણને ખબર છે આઉબાઉ હુન્ડ અને પૌલીના નિયમના આધારે ઇલેક્ટ્રોનની સરસ મજાની ગોઠવણી થઈ શકે. ઇવન કક્ષકોના જે આકાર હોય, આ આકાર વિશે પણ આપણે જાણીએ છીએ. એસ કક્ષક છે, પી કક્ષક છે, ડી કક્ષક છે, એફ કક્ષક છે કે જેના આકાર દોરવો ડિફિકલ્ટ છે. આવી બધી વાતો આપણે સરસ મજાની જબરદસ્ત એકદમ ડિટેલમાં જોઈ છે. હવે આપણે જોવાનું છે આજે પરમાણુ વિશે વાતો કરી છે. આવા જે અલગ અલગ તત્વોના પરમાણુ છે એના વિશે વાત કરવાની છે. એટલે જોવાનું છે આપણે હવે ચેપ્ટર નંબર 3, તત્વોનું વર્ગીકરણ અને ગુણધર્મોમાં આવર્તિતા. ચેપ્ટરનું નામ શું છે? તત્વોનું વર્ગીકરણ અને ગુણધર્મોમાં આવર્તિતા. બરાબર છે? તત્વોનું વર્ગીકરણ અને ગુણધર્મોમાં આવર્તિતા. આવું સરસ મજાનું ચેપ્ટરનું નામ છે. એટલે આપણે બધા જ તત્વોનું સરસ મજાનું વર્ગીકરણ કરવાનું છે ચેપ્ટરમાં, અને ગુણધર્મો વચ્ચે સરખામણી કરવાની છે. કોના ગુણધર્મો એક સરખા છે, કોના ગુણધર્મો કોનાથી અલગ પડે છે, આ બધી વાતો કરવાની છે. આ ચેપ્ટરને હું તમને સામાન્ય માહિતી આપું તો સૌથી પહેલા આપણે એનો ઇતિહાસ ભણવાનો છે. આવર્ત કોષ્ટકનો ઇતિહાસ. શેની વાત કરવાની છે? આવર્ત કોષ્ટકના ઇતિહાસની જબરદસ્ત વાતો કરવાની છે. એટલે કે કઈ રીતે ભાઈ આવર્ત કોષ્ટકની શરૂઆત થઈ. બરોબર છે? પહેલા સૌથી પહેલા ડોબરેનર આવશે, AEB ધ કાન કોર્ટોઇસ આવશે, અષ્ટકનો નિયમ આવશે. ત્યાર પછી આપણે આગળ વધીએ તો મસ્ત મજાનું જે તમારું મેન્ડેલિફ છે, આ મેન્ડેલિફનું આવર્ત કોષ્ટક કઈ રીતે શોધાયું અને એના પરથી આધુનિક આવર્ત કોષ્ટક હેનરી મોસ્લે નામના વૈજ્ઞાનિકે શોધ્યું છે. એની મસ્ત મજાની આખી એના ઇતિહાસની વાત કરવાની છે. બરોબર? ત્યાંથી આગળ જઈએ તો જે 100 ઉપરના તત્વો છે, 100 કે તેથી વધુ પરમાણુ ક્રમાંક ધરાવતા તત્વોના નામકરણ. એના વિશે મસ્ત મજાની બધી ડિટેલમાં વાતો કરવાની છે. 100 કરતા વધારે નામકરણ વાળા તત્વો હોય તો કેવી માથાકૂટ થતી અને એમાંથી શું પછી નિરાકરણ આવ્યું છે એના વિશે વાત કરવાની છે. ત્યાંથી આગળ વધીએ તો આપણે જોવાનું છે પરમાણ્વીય જે ત્રિજ્યા છે. બરોબર છે? આ ત્રિજ્યામાં જે ઉપરથી નીચે તરફ જતા શું થાય છે, એટલે પરમાણ્વીય ત્રિજ્યા જોવાનું છે. એની કરતા સૌથી પહેલા આપણે જોશું સરસ મજાનું આયનીકરણ એન્થાલ્પી. આનો ગુણધર્મો છે, બહુ ઇન્ટરેસ્ટિંગ છે. બરોબર છે? આયનીકરણ એન્થાલ્પી છે. પછી ઇલેક્ટ્રોન પ્રાપ્ત એન્થાલ્પી જોશું. ઇલેક્ટ્રોન પ્રાપ્ત એન્થાલ્પી. બરોબર છે? ત્યાંથી પછી આગળ જશું તો એની જે ત્રિજ્યા છે એની ત્રિજ્યાની વાત કરશું, પરમાણ્વીય ત્રિજ્યા. પછી વિદ્યુત ઋણતાની વાત કરશું. એની વિદ્યુત ઋણતામાં શું ફેરફાર થાય એની પણ આપણે જબરદસ્ત વાતો કરવાનું છે. બરોબર? તો આવી બધી વાતો જે આ મેઇન પોઈન્ટ લખ્યા છે મેં બધા. આની અંદર તો જે આપણે બહુ બધું શીખવાનું છે, પણ આ બધા ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે જેના વિશે આપણે ડિટેલમાં અભ્યાસ કરવાનો છે. સ્ક્રીનિંગ અસર અહીંયા પણ આવશે. જે આપણે સ્ક્રીનિંગ અસરની ચેપ્ટર નંબર 2 ની અંદર વાતો કરી છે એ સ્ક્રીનિંગ અસરની વાતો અહીંયા આ ચેપ્ટરની અંદર પણ આપણે કરવાની છે. અહીંયા પણ ડિટેલમાં આપણે સરસ મજાનું અભ્યાસ કરવાનો છે. એ જે આખો આવર્ત કોષ્ટક છે, આવર્ત કોષ્ટકનો ખૂબ ઊંડાણપૂર્વક અભ્યાસ કરવાનો છે. એવું કહેવાય છે કે આવર્ત કોષ્ટક એટલે તમારું આખું રસાયણ વિજ્ઞાન હોય એને સંક્ષિપ્તમાં ટૂંકમાં તમારે દર્શાવવું હોય તો આવર્ત કોષ્ટકથી દર્શાવી શકાય. આ આવર્ત કોષ્ટક આપણે આખું ભણવાનું છે. એની અંદર રહેલા દરેક તત્વોના ગુણધર્મો વિશે વાત કરવાની છે. ધોરણ 11 અને 12 બંનેથી. આ ચેપ્ટરમાં બધું છે નહીં. બરોબર છે? પછી આપણે S વિભાગ ભણશું, P વિભાગ ભણશું, D અને F વિભાગ ભણશું. કઈ રીતે વિભાગ હોય એની પણ જરાક સામાન્ય માહિતી આપી દઉં. એના જે તત્વો છે આ તત્વોના નામ પણ આપણે યાદ રાખવાના છે અને યાદ પણ સરળતાથી રહી જાય છે. જેવી રીતે આપણે વિભાગ ભણતા જશું ને એ પ્રમાણે એ તત્વોને નામ તમને યાદ રહેતા જ હશે.
અને તમે સરસ મજાનું છેલ્લે જ્યારે 12મું પૂરું થાય ત્યારે આખા આવર્ત કોષ્ટકમાં રહેલા બધા જ તત્વોના નામ તમે મોઢે કહી શકો. એટલું બધું ઇન્ટરેસ્ટિંગ બની જાય છે. બરોબર? રેડી? ખાલી રફ આકૃતિ દોરી છે, પછી આપણે જ્યારે એની ડિટેલમાં અભ્યાસ કરશું ત્યારે હું તમને જબરદસ્ત આકૃતિ દોરીને કરીશ. અહીંયા S વિભાગ હશે, અહીંયા P વિભાગ હશે. આ જે 6 લીટી દોરી છે આ P વિભાગ છે તમારો. બરાબર? અહીંયા D વિભાગ છે અને અહીંયા તમારો F વિભાગ છે. S, P, D અને F વિભાગ. આ જબરદસ્ત તમને સરસ મજાનો વિભાગ આપેલા છે. આ વિભાગનો આપણે ડિટેલમાં અભ્યાસ કરવાનો છે અને આપણે ભણવાના પણ છે. આ આખો આપણે 11માં ભણવાનો આવશે. 11 ની અંદર પછી અહીંથી અડધો એટલે એટલો પણ 11માં આવશે. આ S વિભાગ, ચેપ્ટર નામ જ S વિભાગ છે. અહીંયા P વિભાગ, P વિભાગ 1. પછી આ જે એટલા જે તત્વો છે સરસ મજાના, એટલા જે સમૂહો છે, આ સમૂહ આપણે 12માં ભણવામાં આવશે. એને P વિભાગ 2 નામ આપ્યું છે. અને D અને F વિભાગ આ પણ 12માં ભણવાનો છે. તો આ બધા વિશે આપણે જબરદસ્ત ડિટેલમાં અભ્યાસ કરવાનો છે. એટલો મસ્ત મજાનો એની અંદર કેટલા તત્વો હોય છે, ઉપરથી નીચે તરફ જતા શું થાય, ડાબેથી જમણી તરફ જતા શું થાય, આ બધી વાતો આપણે આવર્ત કોષ્ટક વિશે આગળ કરવાની છે. બરોબર? હવે આપણને એમ થાય કે આ તત્વો છે તો એના વર્ગીકરણ કરવાનો, એના તત્વોના ગુણધર્મોમાં આવર્તિતા જોવાનો આવી શા માટે જરૂર પડી છે? તો જુઓ, એનો આપણે આખો ઇતિહાસ ભણવા જઈએ ને તો આપણને સારી રીતે ખબર પડે. તો ભાઈ શા માટે આવશ્યકતા થઈ કે ભાઈ એનું વર્ગીકરણ કરવાની જરૂર શા માટે પડી? તો સૌથી પહેલા હું એમ તમને કહું કે 1800ની સાલમાં તમે જોવા જાવ ને તો ટોટલ 31 તત્વો હતા. કેટલા તત્વો હતા? 31 તત્વો હતા. એટલે બહુ વાંધો નહોતો, સરળ હતું બધું. પછી સમય ગયો, ઘણો બધો સમય વીતી ગયો. સમજો કે 1865ની સાલ આવી ગઈ, ત્યાં સુધીમાં 63 તત્વો થઈ ગયા. કેટલા તત્વો થઈ ગયા બેટા? 63. ડબલ કરતા પણ વધી ગયા. અરે 31 નું 62 થાય તો 63 થઈ ગયા, ડબલ કરતા પણ વધારે તત્વો થઈ ગયા. હવે તત્વનો અહીંયા 31 હતા ને ત્યાં સુધી તેનું વર્ગીકરણ સહેલાઈથી થઈ જતું. બરાબર છે? સહેલાઈથી આપણે વાતો કરી નાખતા, ભાઈ આ તત્વ છે આવું છે, આ તત્વ છે આવું છે, આ તત્વ છે આવું છે. પણ જ્યારે 63 જેટલા તત્વો થઈ ગયા એટલે હવે એનું વર્ગીકરણ થોડુંક ડિફિકલ્ટ થઈ ગયું છે. હવે બધાના, કારણ કે અમુકના ગુણધર્મો સરખા જેવા આવવા માંડ્યા છે. તો શું થયું? તો કે હવે ભાઈ ફરજિયાત એનું શું કરવું પડે? તો કે આપણે એનું વર્ગીકરણ કરવું પડશે અને એના ગુણધર્મોમાં આવર્તિતા ચેક કરવી પડશે. હાલના સમયની વાત કરું છું તો હાલમાં તમારા પુસ્તકમાં લખેલું છે 114 તત્વો, પણ 118 તત્વો શોધાઈ ગયા છે. બરાબર છે? 118 તત્વો સરસ મજાના આપણે શોધાઈ ગયા છે. જેમાંના 92 તત્વો જે છે આ કુદરતી છે, બાકીના સંશ્લેષિત છે. બાકીના કેવા છે? 92 છે કુદરતી તત્વો છે અને બાકીના તત્વો છે એ સંશ્લેષિત છે. એમાંના કુલ 11 તત્વો વાયુ છે. 11 તત્વો કેવા છે બેટા? વાયુ સ્વરૂપે છે. એ વાયુ સ્વરૂપે આપણે જોવા જઈએ ને તો ખાસ કરીને એક હાઇડ્રોજન છે અને બાકીના બધા P વિભાગમાં આવશે એટલા વિસ્તારની અંદર. બરાબર? એના વિશે આપણે અભ્યાસ કરવાનો છે, પણ અત્યારે એની વાતો કરી અને કોઈ ફાયદો નથી. જો તમને ઈચ્છા હોય તો આપણે કરી પણ નાખીએ, પણ અને કહીએ ત્યારે એવું જરૂરિયાત નથી કે ભાઈ હું તમને વાયુ તત્વો સમજાવું, કારણ કે આપણે જ્યારે આવર્ત કોષ્ટક ભણશું ત્યારે આવવાનું જ છે. બરાબર? 11 તત્વો વાયુ છે, બાકીના કેવા છે? કુદરતી છે. 92 તત્વો કુદરતી છે અને બાકીના તત્વો છે એ સંશ્લેષિત છે. કુલ 11 તત્વો વાયુ છે. સંશ્લેષિત અને કુદરતી બેમાં થઈ ટોટલ કેટલા છે? તો કે 11 તત્વો વાયુ સ્વરૂપે તમને જોવા મળે છે. આખી વાત ક્લિયર થાય? ઓકે. હવે જો એના ઇતિહાસ તરફ જઈએ છીએ આપણે. કઈ તરફ જઈએ છીએ? આવર્ત કોષ્ટકના ઇતિહાસ તરફ આપણે પગલા માંડીએ છીએ. એના ઇતિહાસની જો વાત કરું તો એનો ઇતિહાસ બહુ ઇન્ટરેસ્ટિંગ છે. બરાબર છે? સૌથી પહેલા ડોબ્રેનર નામનો વૈજ્ઞાનિક આવ્યો છે. કોણ આવ્યો છે? ડોબ્રેનર નામનો એક સરસ મજાનો વૈજ્ઞાનિક આવ્યો છે. એણે આ વિચાર આવ્યો આવર્ત કોષ્ટકના વર્ગીકરણ કરવાનો, જે તત્વો છે તત્વોનું વર્ગીકરણ કરવાનો વિચાર સૌથી પહેલા ડોબ્રેનર નામના વૈજ્ઞાનિકને એવો 1800ની સાલમાં આ વિચાર કર્યો.
અને વિચારી રહ્યો છે કે એને 1800ની સાલમાં વિચાર કર્યો, પછી એને વર્ગીકરણ ક્યારે કર્યું ખબર છે? એની પછીના 29 વર્ષ પછી, એટલે કે 1829માં એને વર્ગીકરણ કર્યું. 1800ની સાલમાં એને વિચાર્યું કે મારે તત્વોનું વર્ગીકરણ કરવું જોશે. સમય જતો ગયો 29 વર્ષના વાણા વાઈ ગયા. પછી એને તત્વોનું વર્ગીકરણ કરવાનો સૌથી પહેલા પ્રયાસ કર્યો. કેટલામો પ્રયાસ કર્યો છે? સૌથી પહેલા. જો કે નિષ્ફળ છે, પણ આપણે આગળ પણ વાત કરી હતી ચેપ્ટર નંબર 2 માં કે કોઈ પણ નિષ્ફળ હોય એને પણ આપણે ભણવાના હોય છે. કારણ કે આપણે એવું વિચારીએ કે નિષ્ફળ છે તો હું ના ભણવું જોઈએ, પણ નહીં, એ નિષ્ફળતાથી સફળતા તરફ કેમ જવાય છે એને માટે આપણે આને ભણવાના હોય છે. બરોબર છે? તો સૌથી પહેલા વાત કરું છું ડોબ્રેનરનો ત્રિપુટીનો સિદ્ધાંત. હેડિંગ શું આપીશ? ડોબ્રેનરનો ત્રિપુટી. ડોબ્રેનરનો ત્રિપુટીનો સિદ્ધાંત. શું જોવાનું છે આપણે? ડોબ્રેનરનો ત્રિપુટીનો સિદ્ધાંત. બહુ જ ઇન્ટરેસ્ટિંગ, બરોબર છે, બહુ જબરદસ્ત. એને વાત તો સારી કરી છે, પણ એ જાજા તત્વો માટે સક્સેસ ગયેલો હતો નહીં. શું કીધું એને? તો એને એવું કીધું છે કે ભાઈ 3 તત્વોની જોડ બનાવી. એને કીધું સમાન ગુણધર્મ ધરાવતા તત્વોને આલ્કલી નામ આપી દો. સમાન ગુણધર્મો ધરાવતા આલ્કલી મૃદુ તત્વોને એક સરખા ગુણધર્મો હોય છે. કેવા ગુણધર્મો હોય છે ભાઈ? એક સરખા ગુણધર્મો હોય છે. તેના પરથી ત્રિપુટીનો સિદ્ધાંત આપવામાં આવ્યો છે. શું કીધું છે? તો કે ભાઈ એક સરખા એને 3 તત્વોની જોડ બનાવી. 3 તત્વોની શું બનાવી છે? જોડ બનાવી છે. એને પહેલા તો આલ્કલી ધાતુ મૃદુ તત્વોને એક સરખા ગુણધર્મો હોવાથી તેને પરથી ત્રિપુટીનો એને સિદ્ધાંત આપ્યો છે. અને એને આલ્કલીની તો બનાવી જ છે, પણ અન્ય જે તત્વો છે એની પણ જોડ બનાવી. અને 3 તત્વોની એને શું બનાવ્યું? જોડકું બનાવ્યું. એના માટે એને ત્રિપુટીનો સિદ્ધાંત કહેવાય. 3 તત્વોનું જોડકું હોવાથી એને શું કહેવાય છે? ત્રિપુટીનો સિદ્ધાંત કહેવાય. એને એવું કીધું છે કે પહેલા અને જો ત્યારે પરમાણુ ભારના આધારે વર્ગીકરણ કર્યું હતું. પરમાણુ ક્રમાંકની કોઈને ખબર હતી નહીં, કારણ કે 1800ની સાલની વાત છે, ત્યારે જે ન્યુટ્રોનની, પ્રોટોનની અને ઇલેક્ટ્રોનની શોધ થઈ હતી નહીં. પહેલા અને ત્રીજા તત્વોના પરમાણુ ભાર ના સરેરાશ જેટલું, પહેલા અને ત્રીજા તત્વોના પરમાણુ ભારના સરેરાશ જેટલું બીજા તત્વોનો પરમાણુ સરેરાશ જેટલો રાખું છું, બીજા તત્વોનો પરમાણુ ભાર હોય છે. પહેલા અને ત્રીજા તત્વોના પરમાણુ ભાર જેટલો બીજા તત્વોનો પરમાણુ ભાર હોય, સરેરાશ ભાર જેટલો. કેવો લેવાનો છે પાછો? સરેરાશ જેટલો બીજા તત્વોનો પરમાણુ ભાર હોય છે. સમજો કે એને સરસ મજાના 3 તત્વો લીધા છે. 3 આલ્કલી લઈ લઈએ. શું લીધું છે? લિથિયમ, પોટેશિયમ અને લિથિયમ, સોડિયમ અને પોટેશિયમ. આ 3 તત્વો લીધા. લિથિયમનો પરમાણુ ભાર કેટલો કીધો એને? 7. બરાબર છે? લિથિયમનો પરમાણુ ભાર 7 લીધો છે. ત્યાંથી આગળ જઈએ તો સોડિયમ છે, સોડિયમનો 23 અને આનો કેટલો લીધો છે? પોટેશિયમનો 39. બરોબર છે? હવે આવું જે ત્રિપુટી એને આપી છે, આ કોની માટે? જે આલ્કલી તત્વો માટે. આવી જ ત્રિપુટી અને પછી બીજા અન્ય તત્વો માટે આપી છે. બીજા તત્વોની વાત કરીએ તો બીજા સમૂહના તત્વો આલ્કલાઇન અર્ધધાતુ તત્વો છે. તો એમાં એને કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ અને બેરિયમ લીધું. કેલ્શિયમ છે એનો પરમાણુ ભાર કેટલો થાય છે? તો કે 40, જે આપણે બહુ સારી રીતે જાણીએ છીએ. ત્યાર પછી આનો પરમાણુ ભાર 137 થાય અને આનો થાય છે 88. બરોબર છે? 40, 137 અને 88. હજી એક એને હેલોજન સમૂહનો તત્વો લીધા છે. હેલોજન સમૂહના કયા કયા તત્વો લીધા છે? સરસ મજાના Cl, Br અને I. કોણ લીધા છે? Cl, Br અને I. આ તત્વો લીધા. Cl નો પરમાણુ ભાર જોઈ લો. Cl નો પરમાણુ ભાર કેટલો છે? 35.5. I છે 127. આનો આવે છે 80. બરોબર છે?
તો આ સરસ મજાના પરમાણુ ભારને આધારે ત્રિપુટીનો સિદ્ધાંત આપ્યો. એને એવું કીધું છે કે પહેલા અને ત્રીજાનો સરેરાશ લ્યો એટલો બીજાનો આવે. તો જુઓ 7 + 39 ભાગ્યા 2 કરો જોઈએ. 7 + 39 ભાગ્યા 2 એટલે કેટલો આવશે? 7 ને 40 સોરી 46 ભાગ્યા 2 એટલે શું આવશે? 23. તો એ સોડિયમ નો 23 આવે છે. જો ઓકે, પછી જુઓ 40 + 137 ભાગ્યા 2 એટલે કેટલો થશે? 40 + 137 એટલે 177. 177 ભાગ્યા 2 લેશું તો 177 ભાગ્યા 2 લેશું ને એટલે 88.5 સમથિંગ આવે છે. બરોબર છે, 88.5 સમથિંગ આવે છે. બરોબર. તો એને એવું કીધું છે કે ભાઈ અબાઉટ કેટલો છે? તો કે 88 જેટલો છે. ઓકે, પછી અહીંયા લીધું છે 35.5 પ્લસ 127. એનો તમે સરેરાશ લેવા જાઓ તો એનો સરેરાશ તમને કેટલો મળે છે? તો કે એનો સરેરાશ મળે છે 81.5 સમથિંગ. કેટલો મળે છે? 81.5 સમથિંગ એનો સરેરાશ તમને જોવા મળશે. તો હવે અહીંયા પણ એવું કીધું છે કે ભાઈ એ લગભગ કેટલો છે? તો કે 80 જેટલો જ છે. આવી વાત કોણે કરી છે? ડોબરેનરે કરી છે. કોણે કરી છે? ડોબરેનરે. એને આ બધી જે પ્રયાસ કર્યો છે, આ પ્રયાસ તો એને સારો દેખાડ્યો છે, બહુ જબરદસ્ત વાતો કરી છે, પણ આ પ્રયાસ બહુ વધારે માણસોનું ધ્યાન ખેંચી શક્યો નહીં. બરાબર છે. 35.5 એટલે લગભગ 25 જેવો આવશે. સોરી 81.25 આવશે. તો આ જે વાત છે એ બહુ લાંબો આપણે વિચાર કરવા જઈએ ને તો બીજા અન્ય તત્વોને જ્યારે આ ત્રિપુટીનો સિદ્ધાંત લગાડવામાં આવે છે ને તો આ સિદ્ધાંત કેવો જાય છે? નિષ્ફળ જાય છે. આ સિદ્ધાંત સક્સેસ જતો નથી. એ તો એટલા તત્વોમાં તો બાય ચાન્સ એવું બની ગયું છે કે ભાઈ જે તમારો પહેલા અને ત્રીજા તત્વોનો જે પરમાણુ ભાર છે એના સરેરાશ જેટલો વચ્ચેના તત્વોનો પરમાણુ ભાર આવે છે. બરોબર. આ જરાક યાદ રાખવાનું છે કારણ કે ઘણી વખત ક્વેશ્ચનમાં પૂછાઈ ગયેલું પણ છે અને પૂછાવાની સંભાવના પણ છે. ડોબરેનરની ત્રિપુટીમાં કોણ કોણ હતું? બરોબર છે. તો લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ, બેરિયમ અને ક્લોરીન, બ્રોમિન અને આયોડિન. આ તત્વોની જે ત્રિપુટી છે આ ત્રિપુટી તમારે યાદ રાખવાની છે. ખાલી એટલા માટે યાદ રાખવાની છે કે આમાંથી કોની ત્રિપુટી હતી એવો તમને ક્વેશ્ચન પૂછી નાખે. બરોબર. તો આપણે યાદ રાખવાનું છે. ક્લિયર? ચલો, તો આ ત્રિપુટીનો સરસ મજાનો સિદ્ધાંતની આપણે વાત કરી છે. હવે બીજા બધા સિદ્ધાંતો છે, આખો આવર્ત કોષ્ટકનો ઇતિહાસ છે, પણ એ 1 બાય 1 બધા સિદ્ધાંતોની આપણે એક પછી એક વાતો કરીશું. ઓકે, આજે આ ત્રિપુટીના સિદ્ધાંત રાખીએ. કાલે આપણે જે અન્ય સિદ્ધાંતો છે એના વિશે વાત કરીશું. થેન્ક યુ.